થપ્પડકાંડની ઘટના બાદ હાર્દિક પટેલની સુરક્ષામાં કરાયો છે વધારો। દહેગામના નહેરુ ચોકડી સર્કલ પાસે હાર્દિક પટેલ જનાક્રોશ સભાને સંબોધન કરવા માટે પહોંચી ચૂક્યો છે। હાર્દિક પટેલના આગમન પૂર્વે પોલીસનો અહીં મોટી માત્રામાં કાફલો પણ જોવા મળ્યો છે। આપણે જણાવીએ, હાર્દિકની આ સભામાં 6 પીએસઆઈ, 2 પીઆઈ અને 60થી વધુ કોન્સ્ટેબલ હાલ સભા સ્થળ પર તૈનાત કરાયા છે। મહત્વનું છે કે ગઈકાલે સુરેન્દ્રનગરના બલદાણામાં હાર્દિકની સભા યોજાઈ હતી, જ્યાં તરુણ ગજ્જર નામના શખ્સે હાર્દિક પટેલને તમાચો માર્યો હતો, જે બાદ હાર્દિક અને કોંગ્રેસે આ હુમલા માટે ભાજપને દોષિત ગણાવ્યા હતા અને સુરક્ષાની પણ માંગ કરી હતી। જ્યારે થપ્પડકાંડ બાદ પહેલી સભા દહેગામ ખાતે યોજાઈ રહી છે હાર્દિક અત્યારે મંચ પર પહોંચી ચૂક્યો છે, ત્યારે તેની સુરક્ષામાં ચાંપતો બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પોલીસે સાથે સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ પણ આ સુરક્ષા વ્યવસ્થામાં જોડાયેલા છે અને જે એન્ટ્રી અને એક્ઝિટ સભા સ્થળની છે તેની પણ ખાસ સુરક્ષિત કરવામાં આવી છે। દહેગામની નહેરુ ચોકડી પાસે હાર્દિક પટેલની સભા યોજાઈ છે। સીધા જોડાઈએ સંવાદદાતા નિર્મલ દવે સાથે। નિર્મલ, ગઈકાલના થપ્પડકાંડ બાદ દહેગામમાં પહોંચ્યા છે ચૂંટણી સભા સંબોધવા હાર્દિક, કયા પ્રકારનો બંદોબસ્ત છે? કોંગ્રેસનો તિરંગો દિલ્હીની અંદર ફરકાવી આપણા રાહુલજી ગાંધીને વડાપ્રધાન બનાવીએ। દીપાલી, અત્યારે સ્ટેજની વિરુદ્ધ દિશામાં હું છું કે જ્યાં પબ્લિક બેઠેલી છે એ દિશામાં અત્યારે હું છું। મારી આજુબાજુના દ્રશ્યો મારા કેમેરા પર્સન મનીષ કડિયા બતાવશે કે જે રીતે અહીંયા લગભગ 900 જેટલી ખુરશી ગોઠવવામાં આવી છે, પરંતુ હાર્દિક પટેલ પણ આવી ગયા છે। લોકસભા અમદાવાદ પૂર્વની જે બેઠક છે તેના કોંગ્રેસના ઉમેદવાર ગીતા પટેલ પણ આવી ગયા છે, પરંતુ જે ખુરશીઓ જોવા મળી રહી છે તે ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે। એક તરફની વાત કરવામાં આવે તો આ ખુરશીઓ જે રીતે ખાલી જોવા મળી રહી છે, ત્યારે પબ્લિકમાં પણ નિરસતા હોય તેવું જોવા મળી રહ્યું છે। જે રીતની ગઈકાલની ઘટના બની હતી અને તે ગઈકાલની ઘટના બાદ પોલીસ તંત્ર પણ સાબદું બની ગયું હોય તેવું લાગી રહ્યું છે। પોલીસનો ચાપતો બંદોબસ્ત અહીં સભા મંડપ તેમજ સભા મંડપની આજુબાજુમાં ગોઠવી દેવામાં આવ્યો છે। જે અહીં સભાની અંદર જે કાર્યકરો આવ્યા છે, જે સમર્થકો આવ્યા છે, તે બંને બાજુમાં પોલીસનો બંદોબસ્ત એકદમ ચાપતો ગોવાઈ ગયો છે। બીજી તરફ ધીમે ધીમે મારા કેમેરા પર્સન મનીષ કડિયા છે એ સ્ટેજનો દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરશે। હાર્દિક પટેલ અહીં પહોંચી ગયા છે। હાર્દિક પટેલની સભા જન આક્રોશ જે રેલી છે તે થોડી ક્ષણોમાં જ શરૂ થવાની તૈયારીઓ છે અને તેવા સંજોગોમાં અહીં જે સ્ટેજ ઉપર જોવા મળી રહ્યા છે તે પ્રકારના દ્રશ્યો આપ જોઈ શકો છો। અહીંયા તમામ જે હોદ્દેદારો છે તે હોદ્દેદારો અહીં પહોંચી ગયા છે। હાર્દિક પટેલ પણ જોવા મળી રહ્યા છે, સાથે સાથે અહીંના કોંગ્રેસના જે ઉમેદવાર છે ગીતા પટેલ તે પણ જોવા મળી રહ્યા છે। જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સુરેશસિંહ ડાભી પણ છે। એ તમામ હોદ્દેદારોની હાજરીમાં આખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું છે। પ્રસંગોપાત પ્રવચન પણ કરવામાં આવી રહ્યું છે, પરંતુ મહત્વની વાત છે કે જે ગઈકાલની ઘટના બની હતી તે ગઈકાલની ઘટનાનું પુનરાવર્તન ન થાય તે બાબતની સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે। પોલીસ બંદોબસ્તની ખાસ કરીને જો વાત કરવામાં આવે તો અહીં 2 પીએસઆઈ, માફ કરશો 6 જેટલા પીએસઆઈ છે, 2 જેટલા પીઆઈ છે, એ આ સાથે સાથે 60 જેટલા પોલીસ કોન્સ્ટેબલ છે, મહિલા પોલીસના જવાનો પણ અહીં હાજર છે। એટલે ટૂંકમાં સંપૂર્ણ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે પોલીસની જે હાજરી વચ્ચે આખી સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે।